નમસ્કાર અમારા વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ સહિયારી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજની તારીખ 7/5/2026। તો પેન્શન વધારા અંગે આજે સુપ્રીમ કોર્ટે આપ્યો છે એક મહત્વનો ચુકાદો અને હવે પેન્શન થશે ડબલ। તો પેન્શનર મિત્રો, પેન્શનરો માટે સુપ્રીમ કોર્ટે શું ચુકાદો આપ્યો છે, જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો, કારણ કે આજનો વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો છે અને ખૂબ સરસ મજાની માહિતી પણ તમારા માટે લઈને આવી ગયા છે। તો શરૂ કરીએ આજનો આ વિડીયો ખાસ અંત સુધી જોઈ લેજો। તો વાત કરીએ નિવૃત્ત કેન્દ્રીય કર્મચારીઓ વ્યક્તિગત અથવા તો કૌટુંબિક પેન્શન માટે પાત્ર છે, જે દર વખતે સીપીસી દ્વારા ડીએ વધારો અથવા કાપ લાગુ કરવામાં આવે છે, જે ફુગાવાની ગણતરીને આધારે થાય છે। તો અહીં તમારે જાણવાની જરૂર છે તે બધું આપણે વાત કરવાના છીએ। તો ખાસ કરીને જે નિવૃત્ત કેન્દ્ર સરકારના કર્મચારીઓ છે તે કૌટુંબિક પેન્શન માટે પાત્ર છે, જે દર વખતે પગાર પંચ દ્વારા ડીએ વધારો અથવા તો પેન્શન કાપ હોય તે લાગુ કરવામાં આવતો હોય છે, જે ફુગાવાની ગણતરીને આધારે થતું હોય છે મિત્રો। તો આજના વિડીયોમાં તમારા માટે જે જાણવા જેવું છે તે બધું આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ। તો સૌથી પહેલા વાત કરીએ તો 7મા કેન્દ્રીય પગાર પંચ અનુસાર કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં ગયા મહિને 2%નો વધારો કરવામાં આવ્યો હતો, જે 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવ્યો હતો। તો આ વધારાથી મૂળભૂત પગારના 58%થી વધીને ડીએ 60% થયો। તો ડીએ એ કેન્દ્ર સરકારના કર્મચારીઓ એટલે કે રેલવે, સંરક્ષણ કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓ સહિતના મૂળ પગારનો 1% છે। તો જેનો હેતુ ઘરો પર ફુગાવાના પ્રભાવનો સામનો કરવામાં આવે છે, તો તે કર્મચારીઓ માટે ઘરે લઈ જવાના પગારમાં વધારો કરે છે દોસ્તો। તો ત્યારબાદ જોઈએ તો આ ઘટકની સમીક્ષા સામાન્ય રીતે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ દ્વારા વર્ષમાં 2 વાર કરવામાં આવે છે। તો જેમાં માર્ચ અને ઓક્ટોબરની શરૂઆતમાં નવા વધારા અને કાપની જાહેરાત કરવામાં આવે છે અને જાન્યુઆરી અને જુલાઈમાં તેનો અમલ શરૂ કરવામાં આવે છે। તો એકંદરે 7મા સીપીસીમાં 2021થી 10 વખત વધારો કરવામાં આવ્યો છે, જે જુલાઈ 2021માં સૌથી વધુ 11% હતો। તો જ્યારે જાન્યુઆરી અને જુલાઈમાં અનુક્રમે 2% અને 3%નો નવીનતમ વધારો કરવામાં આવ્યો હતો। તો ત્યારબાદ જોઈએ તો મોંઘવારી ભથ્થામાં વધારાથી કોને ફાયદો થાય છે। તો સામાન્ય રીતે કેન્દ્ર સરકાર તેના કર્મચારીઓ અને પેન્શનરોને ડીએ આપે છે। તો ભારતમાં ખાનગી ક્ષેત્ર દ્વારા તે સામાન્ય રીતે આપવામાં આવતું નથી। તો 50 લાખ જેટલા કેન્દ્રીય કર્મચારીઓ અને લગભગ 65 લાખ પેન્શનરોને આ ડીએ વધારાનો લાભ મળે છે। તો નોંધનીય છે કે કર્મચારીઓના 18 સ્તર છે અને વ્યક્તિગત વધારો કર્મચારી અથવા પેન્શનર સ્તર પર આધાર રાખે છે, કારણ કે તેમનો મૂળ પગાર સ્તરથી સ્તરમાં બદલાય છે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું કેવી રીતે કાર્ય કરે છે। તો ક્લિયર ટેક્સ અનુસાર સરકાર તરફથી વ્યક્તિગત અથવા કૌટુંબિક પેન્શન મેળવવા પાત્ર નિવૃત્ત કેન્દ્ર સરકારના કર્મચારીઓને પેન્શનર તરીકે ઓળખવામાં આવે છે। તો જ્યારે પણ પગાર પંચ પગાર માળખામાં સુધારો કરશે, ત્યારે મોંઘવારી ભથ્થું, ફિટમેન્ટ ફેક્ટર વગેરે, ત્યારે આ પેન્શનરોને તેમના પગારમાં ફેરફાર દેખાશે। ત્યારબાદ વાત કરીએ તો કેન્દ્ર સરકારના પેન્શનરો માટે ડીએ સમય સ્કેલ અને ફિક્સ પગારને આધારે આપવામાં આવે છે, અને જો તેઓ ફરીથી રોજગાર મેળવે છે તો તે માફ કરવામાં આવે છે। તો કેટલાક અપવાદો છે, પરંતુ આનો અર્થ એ છે કે ડીએ તેમના છેલ્લા પગારના ચૂકવેલા મર્યાદિત છે, તો એમ અહેવાલમાં ઉમેરવામાં આવ્યું હતું। તો વધુમાં પુનઃરોજગાર દરમિયાન વિદેશમાં રહેતા પેન્શનર માટે ડીએ બંધ કરી શકાય છે,
તો આ વિદેશમાં રહેતા બિનરોજગાર પેન્શનરોને લાગુ પડતું નથી મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો પેન્શન ચૂકવણીમાં શું સુધારો થવાની સંભાવના છે। તો કર્મચારીઓ માટે પગાર વધારા ઉપરાંત નિવૃત્ત કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે પેન્શન ચૂકવણી પણ 8મા CPC દ્વારા જાહેર થનારા નવા મૂળભૂત પગારના પ્રમાણમાં વધવાની શક્યતાઓ છે। તો અપેક્ષાઓ એવી છે કે ₹9,000ની લઘુત્તમ પેન્શનમાં ₹22,500થી 25,200ની વચ્ચે નોંધપાત્ર વધારો થઈ શકે છે। તો જે અંતિમ ફિટમેન્ટ પરિબળ અને પેનલ દ્વારા સમાવિષ્ટ ફેરફારોને આધારે થશે દોસ્તો। તો ત્યારબાદ અંતમાં જોઈએ તો શું મોંઘવારી ભથ્થું CTCનો ભાગ છે? તો શું તે આવકવેરાને આધીન છે? તો ડીએ કર્મચારીઓના કોસ્ટ ટુ કંપની એટલે કે CTCનો ભાગ છે અને તે કેન્દ્ર સરકારના કર્મચારીઓના માસિક પગારમાં જમા થાય છે। તો મંત્રાલય મુજબ 50 પૈસા કે તેથી વધુના અપૂર્ણાંક સાથેના ડીએને કારણે થતી ચૂકવણીને આગામી ઊંચા રૂપિયામાં રાઉન્ડ ઓફ કરી શકાય છે અને 50 પૈસાથી ઓછા અપૂર્ણાંકને અવગણી શકાય છે। તો પગારદાર કર્મચારીઓ માટે ડીએ સંપૂર્ણ રીતે આવકવેરાને આધીન છે। તો આવકવેરા નિયમો અનુસાર કરદાતાના આઈટી રિટર્ન એટલે કે આઈટીઆરમાં આ ઘટક અલગથી દર્શાવવો જરૂરી છે। તો દોસ્તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।